જે આ કાર્યક્રમ કરીએ છીએ બરાબર, એની શરૂઆત કરીએ આપણે પ્રાર્થના. હવે આપણે કાર્યક્રમની પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને આવકાર આપવા માટે ધોરણ 10ની દીકરી હિરલને વિનંતી કે તેઓ આપશે. આજે શું છે આપણે બધા અહીંયા એમની ઉજવણી માટે ભેગા થયા છીએ. ગુરુ પૂર્ણિમા છે, કાર્યક્રમની શરૂઆત થઈ પ્રાર્થનાથી આપણે કરીએ. એટલે હવે હું અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, સર્વ શિક્ષકો, બધા બાળકો બધાનો આવકાર કરું છું. પૂર્ણિમા વિશે હું તમને થોડીક વાત કરવા માંગુ છું. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યનો પવિત્ર અને ગાઢ સંબંધ છે. ગુરુ પૂર્ણિમા બાળકો, શિક્ષકો બધા એકબીજા સાથે જોડાયેલા છે. એ આજે આપણે ઉજવણી કરવા માટે આવ્યા છીએ. એ જોડાયેલા હંમેશા રહે એ અગત્યનું છે. શું કામ? તો કે ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. તે દિવસે ખૂબ પહેલા મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. અગત્યનું શું તો એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ગુરુ પૂર્ણિમાના દિવસે સપ્ત ઋષિને યોગ શીખવે છે. ગુરુની પૂજા કરવામાં આવે છે, એમને સન્માન આપવામાં આવે છે. દર વર્ષે આપણે એ પરંપરાને નિભાવીએ અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ. તો આપણે ગુરુ માટે શું કરી શકીએ? તો કે આજના દિવસે આપણે આપણા ગુરુને વંદન કરીએ, એમની પૂજા કરીએ અને આપણી પરંપરા જાળવીએ. જેથી ગુરુ આપણા જીવનમાં આપણા માર્ગદર્શક બની અને આપણી સાથે હંમેશા રહે. એમના આશીર્વાદ આપણી સાથે જીવનભર રહે. આભાર. જે રીતે ગુરુ પૂર્ણિમાની મેં તમને થોડીક વાત કરી, એવી જ રીતે આજના દિવસ વિશે અને પોતાના ગુરુ વિશે શું વિચારે છે એમનો પ્રતિભાવ મારા ભક્તથી આગળ તાતી તમાતા મને મારું જીવન અત્યારે સુધી વધારે સુધી પ્રેમ અને મદદ મળી છે. જે બધું જે તું ચોરો તું હાર અને થેન્ક યુ બાજુ તું બાબત ઉત્તર તે તારક આજે એ નથી બધું જીવન અને ચોર બધું આગળ પગાર કરશે. તો બધા જે તારું તું પૂરીમાં ટીવી કે તું બધું તું કેતા બધું તે જયજી તે ભારત હતું. આજે કયો દિવસ છે? ગુરુ પૂર્ણિમા. મારું નામ રજવતા સૈયદ છે, દીક્ષાંત છે. અત્યારે હું ધોરણ 10માં છું. ગુરુ પૂર્ણિમાનો દિવસ આજે છે. દરેક શિક્ષકને હું આદરથી ધોરણ 11માંથી માંગુ ત્યારે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના સર્વને વંદન. ગુરુ પૂર્ણિમાના દિવસે આચાર્યશ્રી, સર્વ બાળકો, મારા મિત્રો બધાને વંદન. આજનું મહત્વ શું છે એ તમને અંકાબેને કીધું હમણાં. આપણું જવાબદારી આપણે શું કરવાનું છે તો કે આપણે બધાએ નિયમમાં રહી
ગુરુ પૂર્ણિમા ભારતમાં ઉજવાય છે એ તમને ખબર છે, પણ બીજે પણ કદાચ ઉજવાય છે. નમસ્કાર. ધોરણ 12 માંથી પઠાણ તરાના આપણને કોણ શીખવે છે? આપણા ગુરુઓ શીખવે છે. આપણા વ્યક્તિત્વનો વિકાસ પણ આપણા ગુરુઓ ધીરે ધીરે આપણામાં રોપે છે. ગૂગલ, નેટ એમાં તમે જુઓ છો, એમાંથી શીખો છો, પણ એ શીખવાનું છે એમાં આપણા જ્ઞાનમાં વધારો થાય છે. પણ એ કેવું છે તો કે એક સરસ મજાનું ચિત્ર હોય પણ એમાં કલર બદલતા એનો અભાવ, એના જેવું ગૂગલમાંથી મેળવેલું જ્ઞાન છે. એટલે સાચા ગુરુ આપણને શીખવે છે એ પૂર્ણ જ્ઞાન હોય છે. આપણે દરેક ગુરુઓને માર્ગદર્શન આપણને આપે છે અને સાચા રસ્તે દોરી જાય છે. ગુરુ આપણને ભગવાનના દર્શન કરાવે છે. ગુરુને આપણે દક્ષિણા આપવી જોઈએ. જે આપણા ગુરુઓ છે એને આપણે દક્ષિણા સ્વરૂપે કંઈ પણ આપવું જોઈએ. અને આપણા જીવનને આપણે સફળ મારું નામ અશરફ મંસૂરી છે. હું ધોરણ 9 વિદ્યાર્થી છું. ગુરુ પૂર્ણિમા વિશે થોડીક વાત કરું છું તમને. અહીં બેઠેલા દરેક ગુરુઓને વંદન. ગુરુઓ આપણને અલગ અલગ વિષયો શીખવે છે, સાથે સાથે જીવન કેમ જીવવું એ પણ અગત્યના મહત્વ શીખવે છે. એટલે ગુરુ પૂર્ણિમાના આજના દિવસને આપણે તહેવારની જેમ ઉજવીએ છીએ. એની સાથે આપણી પરંપરાઓ જોડાયેલી છે. જે આપણા પહેલાના ગુરુઓ હતા, કોણ છે એ બધી તમને ખબર છે? કેવી રીતે શીખવતા એ ગુરુઓના નામ તમને ખબર હશે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને ધોરણ 9 અને 10ના શિક્ષકોને સ્ટેજ પર આવવા